નમસ્કાર. ગુજરાતી વ્યાકરણ પરિચયમાં આજે ક્રિયા વિશેષણની વાત કરીશું. આપણે અગાઉ ક્રિયા વિશેની અને વિશેષણ વિશેની વાત કરી ગયા છીએ. થોડુંક યાદ કરી લઈએ. કોઈ સજીવને તે શું કરે છે એવો પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તેને આપણે ક્રિયા કહીએ છીએ. કોઈ મને પૂછે કે તમે શું કરો છો, તો હું કહીશ કે હું બોલું છું, હું ભણાવું છું. તો બોલું છું કે ભણાવું છું, એ જે પદો જે છે એ ક્રિયા દર્શાવે છે. ક્રિયામાં હલનચલન હોય છે, ક્રિયામાં ગતિ હોય છે. પણ હવે કોઈ નિર્જીવ પદાર્થ જે છે એ નિર્જીવ પદાર્થને પૂછીએ કે તું શું કરે છે, તો આ પ્રશ્નનો જવાબ આપણને નહીં મળે. હા, તે ક્યાં છે અથવા આ શું છે એવો પ્રશ્ન પૂછીએ તો એનો જવાબ મળશે. આ ખુરશી છે, ખુરશી વર્ગમાં છે. અને અહીંયા જે છે ખુરશી છે, ખુરશી વર્ગમાં છે, તો છે જે છે એને પણ આપણે ક્રિયાપદ તરીકે સ્વીકારીએ છીએ. છે એ સ્થિતિ છે, સ્થિર સ્થિતિ છે, એટલે કે સ્થિર ક્રિયા છે. આ તે વ્યક્તિ કે પદાર્થ એની જે સ્થિતિ અથવા એના હલનચલન ને રજૂ કરનાર જે પદ છે એને આપણે ક્રિયા તરીકે જ ઓળખીએ છીએ. સામાન્ય રીતે ક્રિયા જે છે એ વ્યક્તિની ઈચ્છાથી અને એના પ્રયત્નથી થાય છે. પણ ઘણી વખતે ઈચ્છાથી નહીં, પણ સહજ રીતે, કુદરતી રીતે, પ્રાકૃતિક રીતે એ ક્રિયાઓ થતી હોય છે. એને આપણે પ્રક્રિયા કહીએ છીએ. એટલે ક્રિયા, પ્રક્રિયા, સ્થિતિ, આ બધા જે પદો જે છે એની ચર્ચાઓ અગાઉ આપણે બહુ વિગતે કરી છે. એટલે કાળ સહિત ક્રિયા અથવા કાળ સહિત સ્થિતિ, કારણ કે ક્રિયા થાય તેનો સમય તો હોય જ. એ કાળ સહિત, સમય સહિતની એ જે ક્રિયા છે અથવા સમય સહિતની જે સ્થિતિ જે છે એ સ્થિતિને બતાવનાર પદને ક્રિયાપદ તરીકે ઓળખાય છે. વ્યાકરણની પરિભાષામાં એને આખ્યાત કહેવામાં આવે છે. આ આખ્યાતને આજે અત્યારે આપણે ક્રિયાપદ તરીકે સ્વીકારી લઈએ. એક નગર હતું. આ વાક્યમાં હતું એ પદ ક્રિયાપદ છે. અહીં કોઈ ક્રિયા નથી, પણ નગર હોવાની સ્થિતિ છે, એના હોવાપણાની વાત છે. અને હતું એટલે ભૂતકાળનો નિર્દેશ છે. હું આવતીકાલે આવીશ. આ વાક્યમાં આવીશ એ ક્રિયાપદ છે. અહીં આવવાની ક્રિયા છે અને ભવિષ્યકાળનો નિર્દેશ કરે છે. એટલે ગુજરાતીમાં ક્રિયાપદ કાળની રીતે વિવિધ રૂપ ધારણ કરે છે, પણ મુખ્ય ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. ક્રિયાપદમાં કાળનો નિર્દેશ તો હોય જ. આ આખ્યાત કે ક્રિયાપદ બરાબર સમજાય તો ક્રિયા વિશેષણ સમજવું સહેલું છે. આપણે અગાઉ વિશેષણ વિશે પણ વાત કરી ગયા છે. ક્રિયા વિશેષણ એ પણ વિશેષણ જ છે. જે રીતે વિશેષણ જે છે એ નામ અને સંજ્ઞાના સંદર્ભમાં આવે અને તેની આગળ કે પાછળ આવતું પદ છે, બસ એ જ રીતે ક્રિયા વિશેષણ જે છે એ ક્રિયાના સંદર્ભમાં આવે અને ક્રિયાની પહેલાં મુકાય છે. વિશેષણની જેમ જ
ક્રિયા વિશેષણ એ પણ પૂરક પદ છે અને વાક્યની અંદર એ પૂરક કામગીરી કરે છે. વિશેષણ એ નામ કે સર્વનામ વિશે વધુ સ્પષ્ટતા કરે છે, અર્થને વધુ વિસ્તૃત કરે છે, વધુ તીક્ષ્ણ બનાવે છે, વધુ સચોટ બનાવે છે, વધુ અસરકારક બનાવે છે. એ નામ કે સંજ્ઞાનો બરાબર પરિચય કરાવે છે. બસ આ જ રીતે ક્રિયાના અર્થનો વિસ્તાર કરવાનું કામ ક્રિયા વિશેષણ કરે છે. ક્રિયા ક્યારે થઈ, ક્યાં થઈ, કેવી રીતે થઈ, ક્રિયાનો હેતુ શું હતો, ક્રિયાનો ભાવ શું હતો, ક્રિયાની નિશ્ચિતતા, ક્રિયાની સંભાવના, ક્રિયાનો સ્વીકાર કે નકાર, આવા જુદા જુદા અર્થમાં ક્રિયા વિશેષણ પ્રયોજાય છે. પણ એમાં ક્રિયાની રીત અને સમય આ બે બાબતો વધારે મહત્વની છે. જો હું એક ક્રિયા કરું, ચાલો તાળી પાડું છું, તો હું તાળી પાડું છું, તાળી પાડવાની મેં ક્રિયા કરી, પણ તાળી ધીમે ધીમે પાડું છું. હવે તાળી હું ઝડપથી તાળી પાડું છું, હું ધીમે ધીમે તાળી પાડું છું. તો તાળી પાડવાની જે ક્રિયા જે છે એની રીત ધીમે ધીમે તાળી પાડું છું કે ઝડપથી તાળી પાડું છું. આમ ક્રિયાના અર્થમાં, ક્રિયાના રીતમાં, ક્રિયાના સમયમાં કે ક્રિયા વિશે જે વિસ્તારથી સમજાવવા માટે જે પદ આવે છે તે ક્રિયા વિશેષણ છે. મને લાગે છે કે હું કેટલાક ઉદાહરણો તમને આપું તો તમને ક્રિયા વિશેષણ બહુ સ્પષ્ટ થઈ જશે. બ્રિજેશ નદીમાં નાય છે. બ્રિજેશ તો નદીમાં મોજથી નાય છે. નાય છે પણ નાહવાની જે ક્રિયા જે છે મોજથી કરી રહ્યો છે, મોજથી નાય છે. હાર્દિક હસ્યો, હાર્દિક ખડખડાટ હસ્યો, હસ્યો ખડખડાટ હસ્યો. તો હસવાની ક્રિયામાં એ વધારો થયો એટલે ખડખડાટ એ ક્રિયા વિશેષણ છે. તમે આવો, તમે મારી પાછળ પાછળ આવો, આવો પાછળ પાછળ આવો. તું જ્યાં હોય ત્યાંથી આવી જા, તું જ્યાં હોય ત્યાંથી તરત આવી જા, તરત આવી જા, તરત આવી જા. હું ગાંધીનગરથી આવ્યો, હું ગાંધીનગરથી કાલે રાત્રે આવ્યો. જો સમય આવ્યો, કાલે રાત્રે આવ્યો. તમે નકશામાં જુઓ, તમે નકશામાં ધ્યાનથી જુઓ, જુઓ ધ્યાનથી જુઓ. તેઓ આવશે, તેઓ કદાચ આવશે, તેઓ અવશ્ય આવશે. આવશે, કદાચ આવશે, અવશ્ય આવશે. તો કદાચ, અવશ્ય આ જે પદો જે છે એ ક્રિયા વિશેષણ છે. હું સમસ્યાની રજૂઆત કરીશ, હું સમસ્યાની ચોક્કસ રજૂઆત કરીશ. રજૂઆત કરીશ પણ ચોક્કસ રજૂઆત કરીશ. નિશ્ચિતતા બતાવે છે. મને લાગે છે કે આટલા ઉદાહરણો ઉપરથી ક્રિયા વિશેષણ બરાબર સમજાઈ ગયું હશે. કેટલાક ક્રિયા વિશેષણો જો તમે ધ્યાન આપીશો તો જોયું છે કે એ ક્રિયા વિશેષણો એ નામ અને વિશેષણમાંથી જ ઘડતર પામે છે. ઝડપથી, મોજથી, ધ્યાનથી, શાંતિથી. હું ઝડપથી તાળી પાડું છું, બ્રિજેશ મોજથી નાય છે. તો આ જે ઝડપ, મોજ, ધ્યાન, શાંતિ આ બધા આમ તો સંજ્ઞાઓ છે, નામ છે. પણ અહીંયા એ નામ ઉપરનું થોડું ઘડતર થઈ અને ક્રિયાના અર્થમાં વધારો કરવા મુકાયા છે એટલે અહીંયા ક્રિયા વિશેષણ છે. નામ,
સર્વનામ, વિશેષણ, ક્રિયાપદ અને ક્રિયાવિશેષણ આ પદો એ વાક્યની રચનાના મહત્ત્વના પદો છે. એમના વિશે આપણી ચર્ચા પૂરી થાય છે. હવે આપણે આગળ વાક્ય રચના વિશે શીખીશું. આભાર.